આટલો મસ્ત મજાનો જો વરસાદી માહોલ જામ્યો હોય તો અમદાવાદીઓને દાળ વડા વગર તો કેમ ચાલે? તો આજે આપણે એક પણ ટીપું પાણીનો ઉપયોગ કર્યા વગર જે અમદાવાદના ફેમસ છે ને એવા જ દાળ વડા ઘરે બનાવીને તૈયાર કરી લઈશું. જો તમે ક્યારેય નહીં બનાવ્યા હોય ને તો આ દાળ વડાની રેસીપી જોયા પછી તમે પણ દાળ વડા બનાવવાના એકદમ માસ્ટર બની જશો. એટલા ક્રિસ્પી અને અંદરથી મસ્ત પોચા દાળ વડા બનીને તૈયાર થઈ જશે. અને આ દાળ વડા તમારા ઘરમાં ખવડાવશો ને તો કોઈને ખબર નહીં પડે તમે ઘરે બનાવ્યા છે. સેમ બાર જે લારી પર તમે ખાવ છો ને એવા જ દાળ વડા ઘરે બનીને તૈયાર થઈ જશે. તો વરસાદી માહોલમાં મજા આવે એવા અમદાવાદીઓના ફેમસ એવા દાળ વડા બનાવવા માટે અહીંયા મેં આ રીતે મગની ફોતરા વગરની દાળ લીધી છે 1 કપ. તમે આની જગ્યાએ ફોતરાવાળી જે ગ્રીન મગની દાળ આવે છે ને એ પણ લઈ શકો છો કે આ ફોતરા વગરની લઈ શકો છો. પણ ફોતરા વગરની દાળમાં શું રહે કે આપણને દાળના ફોતરા કાઢવા એકદમ ઇઝીલી આ કામ આપણું ઝટપટ બનીને તૈયાર થઈ જાય. અને આવી જે ગ્રીન મગની ફોતરાવાળી દાળ આવે ને એ તમારે થોડી વહેલા પલાળીને એના ફોતરાને તમારે કાઢી દેવાના અને 10% જેટલા તમારે રહેવા દેવાના અને પછી પીસવાનું. પણ મેં અહીંયા ફોતરા વગરની દાળ લીધેલી છે. તો આ રીતની બંને દાળ માર્કેટમાં ઇઝીલી મળી જતી હોય છે. તો આ રીતે આપણે યલો દાળ લઈ લઈશું અને દાળને મેં અહીંયા 5 થી 6 કલાક માટે પલાળી દીધી છે. હવે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું, જ્યારે પણ દાળ વડા બનાવીએ છીએ ને ત્યારે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે દાળ વડા તેલની અંદર જઈને છૂટા પડી જતા હોય છે. તો તમારી એક જ મિસ્ટેક હશે કે જ્યારે તમે દાળને પલાળી હશે ત્યારે પાણી તમે ગરમ કર્યું હશે. જ્યારે પણ તમે દાળ વડા બનાવવાના હોય છે ને ત્યારે દાળને નોર્મલ ઠંડા પાણીની અંદર જ પલાળવાની, તો જ તમારા દાળ વડા પરફેક્ટ બનશે. આ એક એટલી સિક્રેટ અને મેઇન ટિપ્સ છે કે જ્યારે પણ તમે દાળ વડા બનાવો છો, કોઈ પણ દાળના તમે વડા બનાવો છો ત્યારે એને નોર્મલ ઠંડા પાણીની અંદર જ દાળને પલાળવાની. જો ગરમ પાણીની અંદર દાળને પલાળી હશે ને તમે તો એનો દાળનો દાણો ફાટી જશે ને તેલની અંદર દાળ વડા સારા નહીં બને. તો આ રીતે અહીંયા દાળનું બધું જ પાણી કાઢીને મિક્સર જારમાં એડ કરીશું, તીખા મરચાં અને આ રીતે લસણની કળી એડ કરીશું અને એક આદુનો ટુકડો એડ કરીશું. બધી જ વસ્તુને જોડે પીસી લઈશું. તો આવું ટેક્સચર રાખવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની દાળ વડાની. આ રીતે દાણેદાર ટેક્સચર રાખવાનું છે તો જ તમારા દાળ વડા પરફેક્ટ બનશે. આ બીજી ટિપ્સ પણ ધ્યાન રાખી લઈશું કે જો દાળનું ટેક્સચર એકદમ પાણીવાળું હશે ને તો પણ તેલમાં ખુલી જશે. આ રીતનું ટેક્સચર રાખવાનું છે. પાણી વગર જ પીસવાના છે. એક પણ ટીપું પાણી આપણે આની અંદર નથી વાપરવાના. દાળને 1 થી 2 વખત થોડી વારે આપણે મિક્સરમાં ચલાવવાની છે, જેથી મિક્સર જાર ગરમ પણ નહીં થાય અને દાળ આવી દાણેદાર પીસાઈને તૈયાર થઈ જશે. એટલે આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખીશું. પાણી વગર દાળને પીસી લેવાની છે અને એક મોટા વાસણમાં કાઢવાની છે. આ રીતે કોઈ પણ પહોળું વાસણ લેવાનું છે જેથી દાળને આપણે ઇઝીલી મિક્સ કરી શકીએ અને દાળને ફેટી શકીએ. હવે એની અંદર મસાલા કરવા માટે અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા ધાણા એડ કર્યા છે, કેમ કે આદુ લસણ મરચાં આપણે પીસવા ટાઈમે એડ કરી દીધા છે. હવે આ દાળ વડાને એક જ ડાયરેક્શનમાં ઘડિયાળમાં જોઈને 5 મિનિટ સુધી આપણે ફેટવાની છે. જો દાળને તમે વધારે પડતી ફેટી લીધી ને એકદમ હળવી કરી લીધી ને તો દાળ વડા છે ને તમારા સરખા નહીં થાય, બહારનું પડ ક્રિસ્પી રહેશે નહીં અને એકદમ સોફ્ટ લીસું પડ થશે. એટલે વધારે એને ફેટવાની નથી. અંદરનો ભાગ સોફ્ટ કરવા માટે આપણે ફક્ત ને ફક્ત 5 મિનિટ જ ફેટીશું અને તરત જ આ રીતે તેલને ગરમ કરીને બેટરને થોડું એડ કરતા જઈશું અને દાળ વડાનો શેપ આપી લઈશું. તો તમે જોઈ શકો છો તેલ ગરમ પણ થઈ ગયું છે. મેં અહીંયા દાળ વડા જેટલા કડાઈમાં સમાય એટલા એડ કરી દીધા છે. બંને સાઈડ પલટાવીને એકદમ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી એને તળી લઈશું, કેમ કે આ દાળ વડા છે ને એક ક્રિસ્પી હોતા હોય છે. એટલે આ રીતે ગોલ્ડન કલર આવવા દેવાનો, એને ગ્રીન નથી રહેવા દેવાના. આ રીતના થોડો એવો લાલાશ પડતો કલર આવે ને એટલે સાથે મરચાં પણ આપણે ફ્રાય કરી લઈશું. હવે અમદાવાદમાં જે દાળ વડા મળે છે ને એની સાથે કોઈ પણ ચટણી કે કઢી નથી ખવાતી, બસ ડુંગળી અને મરચાં જ હોય છે. એટલે મેં આ રીતે જ તમને સર્વ કર્યા છે અને મારા ઘરમાં પણ આ રીતે જ દાળ વડા ખવાય છે. જો તમને કઢી પસંદ હોય, ચટણી પસંદ હોય તો તમે એની સાથે પણ એન્જોય કરી શકો છો. તો મરચાં પણ મેં અહીંયા સાથે ફ્રાય કરી દીધા છે. તો ગરમા ગરમ દાળ વડાને આપણે સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો જો તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હોય ને તો તમે શેની રાહ જુઓ? તો જલ્દીથી જઈને દાળ પલાળીને દાળ વડા બનાવીને તમે પણ આ વરસાદી માહોલમાં એન્જોય કરો. બહારથી હું તમને રિઝલ્ટ બતાવું છું અને અંદરથી તમે જોઈ શકો છો સોડા, ઈનો, પાણી વગર બનતા અમદાવાદના ફેમસ એવા દાળ વડા અને પરફેક્ટ રીતે તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરો અને કેવી લાગી રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.